ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? મિત્રો, ખૂબ જ પ્રમાણમાં અને ખૂબ જ કોમન જોવા મળતી વસ્તુ એટલે કે કરમિયા એટલે કે કૃમિ. શું મારા બાળકને કૃમિ અને કરમિયા પેટમાં છે? એ કેટલા છે? એ વધારે પડતા નુકસાન તો નહીં કરે ને? તેના વિશે આજે જાણીશું. મિત્રો, આપને પ્રશ્ન થાય કે આ કૃમિ અને કરમિયા છે શું? મિત્રો, અમે એમને પિનવોર્મ્સ કહીએ છીએ, એટલે કે તે ખૂબ જ નાની પિન જેવા 6 થી 13 mm સુધી લંબાઈના જોવા મળે છે. મિત્રો, આપણે જાણીએ કે આ મારા બાળકને કરમિયાનું ઇન્ફેક્શન થાય છે કઈ રીતે? કે જે બાળકના શરીરમાં કરમિયાનું ઇન્ફેક્શન હોય તે માદા કરમિયા પોતાના ઈંડા સિકમ એટલે કે આંતરડાનો છેલ્લો ભાગ હોય ત્યાં આગળ મૂકતા હોય છે અને સંડાસની પાછળની જગ્યાએથી સ્કિનમાંથી બહાર આવતા હોય છે, જેના કારણે બાળકને ખૂબ જ ખંજવાળ આવે છે. મિત્રો, બાળકની આંગળીએથી એ સંડાસની ટોયલેટની સીટ ઉપર, બેડશીટ ઉપર અને બીજી રમકડા જેવી સરફેસ ઉપર પણ રહી શકે છે. આ ઈંડા 2 દિવસથી માંડીને 2 અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે. આ જે સપાટી ઉપર રહેલા ઈંડા જે છે એ બાળક, રમતું બાળક જે હેલ્ધી છે, જેના શરીરમાં ઇન્ફેક્શન નથી, તે તેના કોન્ટેક્ટમાં આવે છે અને બાળક વારે વારે પોતાનો હાથ મોઢામાં નાખે છે, જેના કારણે તે ઈંડા બાળકના શરીરના હાથ ઉપરથી થઈને પાછા શરીરમાં જાય છે અને આંતરડામાં જઈને એ ઈંડામાંથી ફરી કરમિયા બને છે. તો મિત્રો, આ રીતે ફેલાય છે કૃમિનું ઇન્ફેક્શન. મિત્રો, મારા બાળકના શરીરમાં કૃમિ અથવા કરમિયા હોય તો કયા પ્રકારના લક્ષણો હોઈ શકે? તો ખ્યાલ કઈ રીતે આવે? તો મિત્રો, 70 થી 80% કેસમાં કોઈ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. 20% કેસની અંદર મોસ્ટ કોમનલી લક્ષણો જોવા મળે તે એટલે કે પેરીએનાલ ઇચિંગ, એટલે કે બાળકને સંડાસની જગ્યાએ ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. તેના કારણે નખ વડે ખંજવાળે છે, જેના કારણે સ્ક્રેચિંગ એટલે કે ચામડી તૂટી જવું તેવું પણ જોવા મળે છે. મિત્રો, બીજું લક્ષણ એટલે સ્લીપ ડિસ્ટર્બન્સ. બાળકને ઇચિંગના કારણે રાતની ઊંઘ ખરાબ થતી હોય, જેના કારણે દિવસ દરમિયાન પણ બાળક ઇરિટેબલ એટલે કે ચીડિયા પણ રહેતું હોય છે. ખૂબ જ કોમ્પ્લિકેશનમાં જોવા જઈએ, પેટમાં દુખાવો થવો, ઉલટી ઉપકા થવા, પેશાબની નળીનું ઇન્ફેક્શન, કિડનીનું ઇન્ફેક્શન જેવી ગંભીર બીમારી પણ કરમિયામાંથી પરિણમે તેવું જોવા મળતું હોય છે. એનો સારવારની વાત કરીએ તો કૃમિ અને કરમિયાની સારવાર એ ખૂબ જ સરળ છે. તમારે નજીકના પીડિયાટ્રિશિયનની સલાહ લેવી જોઈએ અને એના ડોઝ પ્રમાણે સિરપ આપવાની હોય છે, જે સિરપ રાત્રે સૂતી વખતે આપવાની હોય છે અને એ આપ્યા પછી અડધી કલાક સુધી પાણી કે એવું ન આપવું જોઈએ, જેથી પૂરતા પ્રમાણમાં કોન્સન્ટ્રેશનમાં તે સિરપ બાળકના આંતરડા સુધી પહોંચે છે અને કૃમિ અને કરમિયાનો નાશ કરી શકે છે. આ જ દવાનો બીજો ડોઝ એ નેક્સ્ટ વીકમાં રિપીટ કરવાનો હોય છે. મિત્રો, એકવાર તો આપણે કૃમિ અને કરમિયાને મટાડી શકીએ છીએ, તો શું વારંવાર પણ આ ઇન્ફેક્શન થઈ શકે કે નહીં? તો આના માટે શું કરવું જોઈએ? તો મિત્રો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ કરમિયા મારા બાળકને ન થાય તેના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ તેની વિશે વાત કરીશું. ગઈકાલે પહેરેલા બધા જ કપડાં સરખી રીતે ધોવા જોઈએ. ગરમ પાણીમાં ધોવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ, જેના કારણે જે માદા વોર્મ્સ એટલે કે કરમિયા જે ઈંડા મૂકે છે તે ઈંડા ગરમ પાણીમાં મરી જતા હોય છે. જો બાળકને ખૂબ જ ખંજવાળ આવતી હોય તો તેમને ખંજવાળ માટેની દવા આપવી જોઈએ, જેનાથી ઇચિંગ એટલે ખંજવાળ ઓછી થાય છે, જેના કારણે સ્ક્રેચિંગ બી ઓછું થાય અને બાળકના શરીરને નુકસાન ઓછું થાય છે અને કૃમિ અને કરમિયાના ઈંડાને ફેલાવતા બી અટકાવી શકાય છે. બાળકના નખ કાપીને રાખવા જોઈએ. જો બાળક 5 વર્ષથી ઉપરનું હોય તો તેમને વારંવાર હેન્ડ વોશ કરવાની ટેવ પાડવી જોઈએ, જે બીજા બધા ઇન્ફેક્શન અટકાવવા માટે પણ ખૂબ જરૂરી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 22 ઓગસ્ટને રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે મનાવે છે. તો મિત્રો, આપણે પણ કૃમિ અને કરમિયા વિશે અવેરનેસ લોકોમાં લાવીએ અને પ્રોપર ગાઈડલાઈન પ્રમાણે તેની ટ્રીટમેન્ટ લઈએ અને આપણા બાળકને કૃમિ કરમિયાથી દૂર રાખીએ. આભાર.